સ્વાધ્યાય 9.2 આપણે આગળ 9.2 માં પ્રશ્ન 4 સુધી જોઈ ગયા। હવે પ્રશ્ન 5 છે, એક સમાંતર શ્રેણીનું p મું પદ 1/q અને q મું પદ 1/p છે। p અને q બે ભિન્ન સંખ્યા છે, તો સાબિત કરો કે પ્રથમ pq પદનો સરવાળો હાફ pq + 1 થાય। તો અહીં આપણને સમાંતર શ્રેણીનું p મું પદ એટલે એને સંકેતમાં લખાય tp બરાબર 1/q અને tp બરાબર થાય a plus p minus 1 into d। આપણે સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર જાણીએ છીએ કે n માં પદનું સૂત્ર શું છે? tn બરાબર a plus n minus 1 into d। એમાં n ને બદલે તમે p એડજસ્ટ કરો એટલે tp a plus p minus 1 into d થાય। એ જ રીતે q મું પદ એટલે થાય tq, તો q મું પદ છે 1/p એટલે એના બરાબર આપણે લખી શકીએ a plus q minus 1 into d બરાબર 1/p અને તે પરથી આપણે pq પદનો સરવાળો હાફ pq + 1 સાબિત કરવાનો છે। હવે આ જે સમીકરણો છે એ બેને આપણે બાદબાકી કરીએ, સમીકરણ 1 સમીકરણ 2, પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા આ પહેલું પદ a plus p minus 1 into d બરાબર 1/q, a plus q minus 1 into d બરાબર 1/p બાદબાકી કરીએ એટલે નીચે નિશાની બદલાય માઇનસ માઇનસ ને માઇનસ, આ એ વાળું પદ ઉડી જાય। અહીંથી d કોમન કાઢો તો p minus 1 ને આ માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જાય એટલે એની બાદબાકી થઈ જાય એટલે અહીંયા વધે તમારું p minus q 1 1 કેન્સલ થઈ જાય into d બરાબર 1/q minus 1/p માટે p minus q into d બરાબર આનો લસા લઈએ તો p minus q upon pq। અહીંથી આ p minus q વાળું પદ આખું કેન્સલ થાય માટે d બરાબર 1/pq થાય એટલે આ એક પદ આપણને મળ્યું। હવે d ની કિંમત છે સમીકરણ 1 માં લઈએ, પરિણામ 1 પરથી a plus p minus 1 d ની કિંમત 1/pq બરાબર 1/q માટે a બરાબર 1/q minus p minus 1/pq। આ પદને આ બાજુ લીધું એટલે માઇનસ થયું, p minus 1 into 1 એટલે p minus 1 છેદમાં pq। pq q નો લસા અહીંયા p ઘટે, અહીંયા pq છે અહીંયા pq લાવવા માટે p ઘટે એટલે ઉપર p ગુણીએ આપણે તો બરાબર p minus p plus 1/pq, p કેન્સલ માટે a બરાબર 1/pq। તો આ રીતે આપણને a અને d ની કિંમત મળી। હવે આપણે શોધવાનું છે pq પદોનો સરવાળો, તો spq Sn નું સૂત્ર છે n/2 2a plus n minus 1, n ને બદલે pq આપણે લેવાના તો pq/2 કૌંસમાં 2a plus n ને બદલે લેવાના pq minus 1 into d બરાબર pq/2 કૌંસમાં 2 into a ની કિંમત 1/pq plus pq minus 1 into d ની કિંમત 1/pq બરાબર p
PQ by 2 કાઉન્સમાં 2 upon PQ પ્લસ આનો નાનો ગુણાકાર કરો, PQ ઉડી જાય એટલે વધ્યા તમારા 1 માઇનસ 1 upon PQ. આ 2 upon PQ માંથી 1 upon PQ ગયા તો PQ by 2, આ બે માંથી એક જાય તો 1 upon PQ plus 1. અહીં ફરી એકવાર લસા લો તો PQ by 2 કાઉન્સમાં 1 plus PQ છેદમાં PQ કેન્સલ એટલે હાફ PQ plus 1. તો આ રીતે PQ પદોનો સરવાળો આપણે સાબિત કરી શકીએ. તો આ રીતે સમાંતર શ્રેણીનું પીનું પદ એટલે એને TP લખાય. એનમાં પદનું સૂત્ર તમે જાણો છો, TN સૂત્ર પરથી આ મળે, TQ પરથી આ બે પદ મળ્યું, પરિણામ 1 2 ની બાદબાકી કરતા આપણને D અને A મળ્યા. અને PQ પદોનો સરવાળો એટલે આ SN વાળું સૂત્ર આપણે એડજસ્ટ કરવાનું છે. છઠ્ઠો પ્રશ્ન જો સમાંતર શ્રેણી 25 22 19 ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. તો અહીં તમે જુઓ તો પ્રથમ પદ છે સ્મોલ a બરાબર છે 25, સામાન્ય તફાવત d બરાબર 22 માઇનસ 25 બરાબર -3, SN બરાબર 116, તો n બરાબર કેટલા? તો આ રીતે સરવાળો આપી દીધો છે. તો કેટલા પદનો સરવાળો છે એ મળ્યા બાદ આપણને છેલ્લું પદ મળશે. માટે SN બરાબર n by 2 કાઉન્સમાં 2a પ્લસ n minus 1 into d. અહીં પદોનો સરવાળો છે 116 બરાબર n by 2 કાઉન્સમાં 2 ગુણ્યા 25 પ્લસ n minus 1 d બરાબર છે -3. 116 બરાબર n by 2 કાઉન્સમાં 50 અહીંયા ગુણો તો -3n પ્લસ 3. ક્રોસ ગુણાકાર કરીએ તો 116 ગુણ્યા 2 232 બરાબર n, 50 ને 3 53 -3n. હવે કાઉન્સનો ગુણાકાર કરો તો 53n ને -3n સ્ક્વેર આ બાજુ એટલે +3n સ્ક્વેર થાય. 3n સ્ક્વેર -53n પ્લસ 232 બરાબર 0. અહીં 232 ગુણ્યા 3 છે તો 232 ગુણ્યા 3 696. એના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો છે 53 થાય. તો એના અવયવ આપણે લઈએ તો 29 અને 7 17. તો 29 ગુણ્યા 232 ગુણ્યા 3 ના ગુણાકારથી આપણને અવયવ થાય 29 ગુણ્યા 24 અને એનો સરવાળો 53 થાય છે. અહીંથી આપણે n કોમન લઈએ તો 3n માઇનસ 29 માઇનસ અહીં આપણે કોમન લઈએ 8, 3n માઇનસ 29 બરાબર 0. માટે n માઇનસ 8 બરાબર 0 અથવા 3n માઇનસ 29 બરાબર 0. માટે n बराबर 8 और n बराबर 29/3 જે
n માં આવતું નથી, માટે છેલ્લું પદ આઠમું છે, તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આઠમું પદ આપણે શોધવું છે, t8 બરાબર a છે આપણા 25, 8 માઇનસ 1 અને d બરાબર છે માઇનસ 3 બરાબર 25. 8 માંથી 3 ગયા 7, 7 તારી 21, 25 માંથી 21 ગયા તો 4. એટલે આ રીતે આપણને શ્રેણીનું છેલ્લું પદ છે 4 મળશે. સ્વાધ્યાય 9.2 માં પ્રશ્ન 7 થી 9 દાખલા છે કેન્સલ છે. તો હવે આપણે 10મો પ્રશ્ન જો, સમાંતર શ્રેણીના પ્રથમ p પદનો સરવાળો, તો n પદનો સરવાળો SN કહેવાય, તો p પદનો સરવાળો કહેવાય SP, પ્રથમ q પદનો સરવાળો કહેવાય SQ, અને સરવાળા સમાન છે એટલે બરાબર. તો આપણે પ્રથમ p પ્લસ q પદનો સરવાળો મેળવવાનો છે. તો આ બે સરવાળા સમાન છે, તો SN ના સૂત્ર પ્રમાણે n ને બદલે p વિચારો, એટલે p/2 2a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d બરાબર. એવી જ રીતે n ને બદલે q લો એટલે q/2 2a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d થાય. હવે આનો નાનો ગુણાકાર કરો તો બે બે કેન્સલ થાય એટલે pa વધે. પછી આ પદને અંદર ગુણો એટલે p સ્ક્વેર માઇનસ p છેદમાં 2 ઇન્ટુ d. એ જ રીતે અહીં આનો નાનો ગુણાકાર કરો, બે બે કેન્સલ થાય એટલે aq પ્લસ આ q ને અંદર ગુણો q સ્ક્વેર માઇનસ q/2 ઇન્ટુ આ d. હવે q વાળું પદ આ બાજુ લાવો એટલે માઇનસ થાય, a કોમન લીધા એટલે p માઇનસ q થયું. હવે આ જે બે પદ છે એનામાં d અને આ છેદના 2 કોમન લીધા, તો p સ્ક્વેર માઇનસ p આ બાજુ લીધા એટલે માઇનસ થયા, એટલે q સ્ક્વેર માઇનસ q માઇનસ p સ્ક્વેર ને આ પ્લસ p, અને આ બંનેમાં d/2 છે કોમન લઈ લીધા. હવે આ p માઇનસ q કાઉન્સ લીધો, માઇનસ q કોમન લીધા એટલે p સ્ક્વેર માઇનસ q સ્ક્વેર ના તફાવતથી આ બે અવયવ પડે. અહીંથી આપણે p માઇનસ q ને અહીંથી p માઇનસ q કોમન લીધા, કેન્સલ થાય એટલે વધ્યા a, અહીંયા કોમન કાઢ્યા એટલે અહીંયા 1 વધે, અને માઇનસ p ને માઇનસ q થાય. આગળ માઇનસ છે એટલે અંદર પ્લસ રહેશે, આ માઇનસ ગુણો એટલે 1 માઇનસ p માઇનસ q. અહીંથી આ પદમાં માઇનસ કોમન કાઢો એટલે આ માઇનસ થાય, ને આ પ્લસ ને આ માઇનસ પદ થઈ જાય, એટલે -2a બરાબર p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d. આને સમીકરણ 1 કહીએ. હવે p પ્લસ q પદોનો સરવાળો, તો SN ને બદલે આપણે p પ્લસ q વિચારવાનું, તો અહીં n/2 ને બદલે p પ્લસ q/2, 2a પ્લસ n ને બદલે p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d થાય. પણ p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા? -2a, એટલે આ આખાની કિંમત -2a થાય, 2a માઇનસ 2a એટલે 0, 0 ગુણ્યા કોઈ પણ પદ લો એટલે 0 થાય. આમ p પ્લસ q પદોનો સરવાળો કેટલો થાય? 0 થાય. પ્રશ્ન 13 જુઓ, એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો, n પદોનો સરવાળો SN કહેવાય, તે 3n² + 5n આપેલું છે. m નું પદ 164, એટલે tm બરાબર 164 છે, તો m નું મૂલ્ય શોધવાનું. તો SN આપેલા છે, તો આપણને શ્રેણીનું પ્રથમ પદ કે તફાવત કે કશું જાણતા નથી, તો n ની કિંમત 1 લઈએ તો આપણને S1 મળે, 1 નો વર્ગ અને આ 1, એટલે 5 ને 3 8, એટલે આ પ્રથમ પદ A1 બરાબર કેટલા થયા? 8. S2 બરાબર n ની કિંમત 2 લઈએ તો 3, 2 નો વર્ગ પ્લસ 5 ગુણ્યા 2, તો 10 અને 4 તારી 22, તો S2 બરાબર કેટલા થયા? 22. પણ આપણે આગળ શીખી કે S2 બરાબર A1 પ્લસ A2 થાય, તો 22 બરાબર A1 ની કિંમત 8 લઈએ પ્લસ A2, 22 માંથી 8 ગયા તો 14, એટલે A2 બરાબર 14. આમ d બરાબર A2 માઇનસ A1, એટલે 14 માંથી 8 ગયા તો 6, અને A1 એટલે પહેલું પદ a બરાબર 8. હવે m નું પદ 164, એટલે tm બરાબર a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d. એમાં tm ની કિંમત આપણે 164 લઈએ, a બરાબર આપણે શોધ્યા છે 8, m માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા? 6. 164 માંથી 8 ગયા તો 156, m માઇનસ 1 ઇન્ટુ 6, 156 ભાગ્યા 6 કરો એટલે 26 બરાબર m માઇનસ 1, એટલે m બરાબર 27, એટલે m નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 27. તો આ રીતે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે SN, અને SN માટેના સૂત્ર મેં તમને આગળ સમજાવ્યા છે, એના પરથી આપણને S1 S2 S3 વગેરે મળે.
અને એ tn નું પદ છે એના પરથી આ tm નું સૂત્ર બનાવ્યું. આ એક પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરવાની છે. તો અહીં સ્મોલ a બરાબર 8 અને સ્મોલ b બરાબર 26 લઈએ અને આ બેની વચ્ચે 5 સંખ્યા ઉમેરવાની એટલે n બરાબર 5 લો. દાખલા તરીકે 8 અને 26 વચ્ચેની 5 સંખ્યા આપણે જાણતા નથી તો એને આપણે a1 a2 a3 a4 ને a5 કહીએ. હવે આ જે સંખ્યા બની 8 થી 26 એ પાછી કેવી શ્રેણી થવી જોઈએ? સમાંતર શ્રેણી. તો સમાંતર મધ્યક માટે આપણે d નું સૂત્ર જોઈ ગયા, b - a/n+1. એમાં b છે 26, a છે 8 અને n બરાબર કેટલા છે? 5. તો 26 માંથી 8 ગયા 18, 5 ને 1 6 છે ત્યારે 18 એટલે d બરાબર કેટલા? 3. તો હવે સમાંતર શ્રેણીમાં આપણે આને a કહીએ તો આ a+d, આ a+2d, a+3d, a+4d, a+5d અને અંતિમ પદ કહેવાય. તો a1 બરાબર a+d, એમાં a બરાબર કેટલા છે? 8 અને d બરાબર આપણે શોધ્યા 3 એટલે 11. એ રીતે a2 a3 a4 આટલા પદ આપણને મળ્યા. 8 અને 26 વચ્ચે જે 5 સમાંતર મધ્યક છે તે 11, 14, 17, 20 અને 23 થાય. તો ખાસ આ દાખલો ધ્યાન રાખજો, એક પ્રશ્ન પૂછાય છે. 15મો પ્રશ્ન જો સ્વાધ્યાયનો, જો a અને b વચ્ચેના સમાંતર મધ્યક a(n + b(n) છેદમાં a(n-1 + b(n-1) હોય તો n નું મૂલ્ય મેળવો. તો a અને b વચ્ચે સમાંતર મધ્યકનું સૂત્ર છે a+b/2 અને એનું મૂલ્ય આપણને આ આપી દીધું છે એટલે આ બેને આપણે સરખાવી શકીએ. ક્રોસ ગુણાકાર કરો તો 2a(n + 2b(n) આ પદ મળશે બરાબર. a વડે એકવાર આને ગુણો a × a(n-1 + a × b(n-1) પ્લસ હવે b સાથે ગુણો તો b a(n-1 + b × b(n-1). હવે આના આધાર સરખા એટલે એની 1 ને આ -1 નીકળી જાય એટલે એની n થાય. એવી જ રીતે b ની પણ આ 1 ને -1 કેન્સલ થાય એટલે b ની n અને આ બે પદ બેઠા એમને એમ રહેશે. તો 2 ની n માંથી આ 1 a ની n ગયા એટલે એની n વધે, 2b ની n માંથી b ની n ગઈ એટલે અહીં b ની n વધે અને આ બે પદ એમને એમ રહેશે. હવે એની n માં આ a ની n-1 વાળો પદ અહીંયા લીધું, આ પદ એમને અને b ની n આ બાજુ બાદ કર્યા. આમાંથી આપણે એની n-1 કોમન લીધી એટલે અહીંયા a ની 1 વધે અને અહીંયા b વધે. એવી જ રીતે અહીંથી b ની n-1 કોમન લો એટલે a અને અહીંયા એક b વધે. a - b કેન્સલ થાય કારણ કે a અને b સમાન નથી. હવે આ પદ આખું છેદમાં લો તો એના છેદમાં b અને ઘાત સરખી છે n-1. કાંઈ ન હોય તો 1 લખાય અને 1 એટલે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત થાય એટલે અહીંયા આધાર સરખા એટલે n-1 બરાબર કેટલા થાય? 0 એટલે n બરાબર 1. એનો મતલબ અહીં n ની કિંમત કેટલી હોવી જોઈએ? 1. હવે જેથી બનતી સમાંતર શ્રેણી બને તે રીતે 3 અને 24 વચ્ચે 6 સંખ્યા ઉમેરવાની છે. તો પ્રથમ પદ a બરાબર 3 ને અંતિમ પદ b બરાબર 24 અને કુલ 6 સંખ્યા એટલે n બરાબર 6. તો આપણે 3 અને 24 વચ્ચે 6 પદ ઉમેરવાના છે a1 a2 a3 a4 a5 a6 જેથી આ આખું પદ કેવું બનવું જોઈએ? સમાંતર શ્રેણીમાં. તો સમગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક માટે આપણે d બરાબર b - a/n+1 સૂત્ર છે. તો 24 - 3 છેદમાં n આપણે કેટલા છે? 6, 6 ને 1 7, 21/7 એટલે d બરાબર થયા 3. એટલે આ પહેલું પદ a1 બરાબર a+d, 3 + 3 6 થાય, a2 બરાબર a+2d, a બરાબર છે આપણા 3 અને 2 × d બરાબર 3, 6 ને 3 9 એટલે 3 3 ઉમેરાય છે. એવી રીતે તમે 6, 9, 12 પછી 15, 18, 21 એવી રીતે a4, a5 ને a6 મળી જાય. તો 3 અને 24 વચ્ચે આવી રીતે મોઢે પણ જવાબ મળી જાય 6, 9, 12, 15, 18, 21 અને બીજા મેળવવા હોય તો 3 3 ઉમેરતા જાઓ તો આપણને સહેલાઈથી મળે. તો આ રીતે તમારે આ પ્રશ્નો સોલ્વ કરવાના છે.